લાસ્ટ લેક્ચરમાં આપણે બંધની ધ્રુવીયતા વિશે શીખ્યા અને દ્વિધ્રુવ ચાક માત્રા વિશે શીખ્યા। એમાં આપણે પ્રસ્તાવનામાં જોયું હતું કે કોઈ પણ બંધ સંપૂર્ણ 100% આયનીય બંધ ના હોય કે 100% સહસંયોજક બંધ ના હોય। તો સહસંયોજક બંધમાં આયનીય લાક્ષણિકતાઓ આપણે જોઈ। તો આ ટોપિકમાં આપણે જોવાના છે કે આયનીય બંધ હોય એમાં સહસંયોજક લાક્ષણિકતા કેટલી છે, બરાબર। એટલે આપણે જે જોવાના છે તે આયનીય બંધ, એમાં સહસંયોજક બંધ ની લાક્ષણિકતા કેટલી છે, કેટલા અંશે અંદર સહસંયોજક બંધ ઇન્વોલ્વ છે એ આપણે જોઈએ। એના માટે ફઝાનનો નિયમ બહુ જ ઉપયોગી છે કે કોઈ પણ આયનીય બંધ થી સંયોજન બનેલું હોય તેમાં સહસંયોજક બંધનું પ્રમાણ કોના કરતાં કેટલું વધારે છે, બરાબર, એકબીજાની સાપેક્ષે, એ આપણે શીખીએ। એમાં 3 જનરલી નિયમ છે। પહેલો જે છે એ ધન આયનનું કદ જેટલું નાનું અને ઋણ આયનનું કદ જેટલું મોટું, હા, ધન આયન ઋણ આયન આપ આવર્ત કોષ્ટકની અંદર શીખી ગયા છો કે કયા સમૂહના તત્વો ધન આયનની લાક્ષણિકતા ધરાવે અને કયા સમૂહના તત્વો ઋણ આયન બનવાની લાક્ષણિકતા ધરાવે। તો ધન આયન અને ઋણ આયન, હવે આપણે જ્યારે આયનીય બંધની વાત કરીએ છીએ ત્યારે આપ સૌ જાણો છો કે આયનીય બંધ એ શું છે। તો ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા છે। એટલે અહીંયા ધન આયન અને ઋણ આયનની વાત થશે તો ધન આયનનું કદ નાનું અથવા તો ઋણ આયનનું કદ જેટલું મોટું, શામાં? આયનીય સંયોજનમાં। તેમ આયનીય બંધ જે છે એ વધુ સહસંયોજક લાક્ષણિકતા ધરાવે। ફરીથી, આયનીય બંધમાં વધુ સહસંયોજક લાક્ષણિકતા ક્યારે? એ જે આયનીય સંયોજન આપેલું છે એમાં તમારે ધન આયન ને ઋણ આયન શોધવાના। ધન આયનનું કદ જેટલું નાનું, ઋણ આયનનું કદ જેટલું મોટું, એટલું તેમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે। ઉદાહરણ લઈએ, ચલો, LI અને LIF। હવે LI અને LIF માં LI સરખા છે, એટલે કે ધન આયનના કદ સાથે એને નિસ્બત નથી, કારણ કે બંનેનું કદ સમાન છે। એટલે ધન આયનનું કદ સરખું હોય ત્યારે આપણે જોઈશું ઋણ આયનનું કદ, કે ઋણ આયનમાં I અને અહીંયા F છે, તો ઋણ આયનમાં કોનું કદ મોટું, F કે I? તો આવર્ત કોષ્ટકમાં આપ જોશો તો F, Cl, Br અને I જેમ નીચે જઈએ છીએ તેમ કદ મોટા થતા જાય છે, પરમાણ્વીય ત્રિજ્યા વધતી જાય છે। તો F કરતાં I નું કદ મોટું થશે ઋણ આયનમાં। તો ધન આયનનું કદ સરખું છે એટલે એની કમ્પેરિઝન નહીં કરે, પણ ઋણ આયનનું કદ મોટું કોનું? I નું। એટલે આમાં સહસંયોજક લાક્ષણિકતા LI માં LIF કરતાં વધારે હોય, બરોબર। ફરીથી, LI અને LIF જે છે એમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે શામાં છે? તો LI માં। કેમ? કારણ કે અહીંયા F LI ના કદ બંને સમાન છે, એટલે કે ધન આયન જે છે એના કદ સમાન છે। તો હવે ઋણ આયન પરથી નક્કી થાય કે F અને I માં કોનું કદ મોટું? તો જેનું કદ મોટું, ઋણ આયનમાં જેનું કદ મોટું, તેમ આયનીયમાં સહસંયોજક બંધની માત્રા વધારે, બરોબર। એટલે આ પહેલું છે ઉદાહરણ। બીજું ઉદાહરણ જોઈએ આપણે। અહીંયા LiCl અને KCl છે। Cl ને Cl બંને ઋણ આયન છે, બંનેનું કદ સમાન છે, એટલે કે ઋણ આયનનું કદ સમાન છે। તો હવે કોનું કદ જોઈશું? ધન આયનનું કદ જોઈશું। તો આમાં ધન આયનનું કદ Li ને K છે, એમાં કોનું કદ મોટું? ધન આયનમાં કોનું કદ, મોટું નહીં, નાનું જોઈશું આપણે, ધન આયનનું કદ કોનું? નાનું। જેનું ધન આયનનું કદ નાનું, તેમ તે આયનીય બંધમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે। તો Li અને K બંનેમાં Li નું કદ નાનું થયું K કરતા, તો KCl કરતા LiCl ની અંદર સહસંયોજક બંધની જે લાક્ષણિકતા છે વધારે હશે, બરોબર। આયનીય બંધ તો છે જ LiCl અને KCl,
પણ સહસંયોજકનું વલણ વધારે KCl કરતાં શામાં જોવા મળે? LiCl. એટલે કોઈ આયનીય બંધ 100% આયનીય બંધ નથી, પરંતુ થોડું ઘણું વધતું આંશિક સહસંયોજક વલણ એ ધરાવે છે. તો આવા ઉદાહરણ તમારી જાતે પણ કેટલાક બનાવી શકશો અને ડિસિઝન લઈ શકશો કે ભાઈ કોનામાં સહસંયોજક બંધનું લક્ષણ વધારે છે. એન્ટ્રન્સ ટેસ્ટમાં પણ ખાસ આવા પ્રકારના MCQ પૂછે છે. તો પહેલો મુદ્દો યાદ રાખીશું, જ્યારે આપણે ઋણ આયનનું કદ સરખું હોય ત્યારે ધન આયનના કદ ઉપરથી નક્કી થશે સહસંયોજક બંધ. ધન આયનનું કદ સરખું હોય ત્યારે ઋણ આયનના કદ ઉપરથી નક્કી કરીશું. ખાલી એટલું યાદ રાખવાનું છે કે ધન આયનનું કદ જેટલું નાનું તેમ સહસંયોજક બંધ વધારે, ઋણ આયન કદ જેટલું મોટું તેમ સહસંયોજક વધારે. બરોબર? એટલે આ પહેલો મુદ્દો હતો. બીજો મુદ્દો, જેમ ધન આયન પર વધારે ભાર, બરોબર, જેમ ધન આયન પર વધારે ભાર તેમ તે બંધ વધુ સહસંયોજક લાક્ષણિકતા ધરાવે. તો ઉદાહરણ લઈએ, NaCl MgCl2. આમાં ધન આયન Na, તો Na ઉપર અહીંયા જે ભાર છે આવો છે Na+. અહીંયા Mg પર શું ભાર હશે? Mg2+. તો આ બંનેમાં ધન ભાર વધારે શામાં છે? જો જેમ ધન આયન પર વધારે ભાર, અહીંયા +1 અહીંયા +2, તો જેનો ધન આયન ભાર વધારે છે એની સહસંયોજક લાક્ષણિકતા વધારે. એટલે NaCl અને MgCl2 બંનેમાં આયનીય બંધ છે, તેમ છતાં વધારે સહસંયોજક લક્ષણ ધરાવતો બંધ MgCl2. ચલો અહીંયા MgCl2 AlCl3, તો અહીંયા Mg2+ અને આ જગ્યાએ Al3+ +2+3, કયો વીજભાર વધારે? તો કે છે Al નો. તેનો મતલબ MgCl2 કરતાં AlCl3માં સહસંયોજક બંધની લાક્ષણિકતા વધારે. તો આ રીતે આ બીજો મુદ્દો પણ યાદ રાખીશું આપણે. ત્રીજો, સંક્રાંતિ જ્યારે ધાતુ હોય, સંક્રાંતિ ધાતુ એટલે આપ સૌ જાણો છો જેમાં D ની એન્ટ્રી પડે, તો એમાં સમાન ભાર અને કદ ધરાવતા જ્યારે ધન આયનોની વાત થતી હોય. હવે સંક્રાંતિ તત્વ જ્યારે તમે શીખશો ને ત્યારે એમાં સંકોચનના નિયમો જ્યારે આવશે ત્યારે શીખશો, તો લગભગ કદમાં બહુ ઝાઝો તફાવત હોતો નથી. સમાન કદ જેવા જ બધા હોય છે, 21 થી 30 સુધીના બધા જ. તો સંક્રાંતિ ધાતુ આયન છે જેની ઇલેક્ટ્રોન રચના N-1D10 NS0. હવે તમને એવું લાગે કે NS0 અને D10, તો NS0 તો એક છે નહીં, તો એવું નથી. અહીંયા આયનની વાત કરી છે એટલે ઇલેક્ટ્રોન દૂર થતો હશે. હા, સંક્રાંતિ ધાતુ તત્વો નહીં, એના આયનની વાત કરી છે. અને સંક્રાંતિ ધાતુ તત્વોના આયન કેવા હશે? ધન આયન હશે. તો જે ધન આયન છે જેની ઇલેક્ટ્રોન રચના N-1D10 NS0 છે, તે એની કમ્પેરિઝન કરીએ આલ્કલાઇન ધાતુ આયન. હવે આલ્કલાઇન ધાતુ આયન છે જેની ઇલેક્ટ્રોન રચના NS2Np6 થાય. એટલે કે આલ્કલી હોય તો એક ઇલેક્ટ્રોન દૂર થાય એટલે NS2Np6 થશે. આલ્કલાઇન હોય તો 2 ઇલેક્ટ્રોન દૂર થાય એટલે Np6 થશે. તો તેના કરતાં વધુ ધ્રુવીભવન પામે એટલે કોણ? હું તમને ડિટેલમાં સમજાવું, કારણ કે વાક્ય રચના ઉપરથી આપને બહુ ખ્યાલ નહીં આવે. જો CuCl અને NaCl, CuCl અને NaCl માં Cu જે છે ને પ્લસ થશે અને NaCl માં Na પ્લસ થશે. બરાબર? Cl માઇનસ. તો જ્યારે આવી કમ્પેરિઝન હોય આમાં Cu જે છે એ સંક્રાંતિ ધાતુ તત્વ છે, Na છે એ આલ્કલી ધાતુ તત્વ છે. હવે આ પ્લસ જે થયા આયન થયા એની ઇલેક્ટ્રોન રચના જોઈએ આપણે. જો Cu ની ઇલેક્ટ્રોન રચના આપ સૌને યાદ હોય તો 3D10, એટલે અહીંયા લખી દઉં છું તમને યાદ હોય તો 3D10 અને 4S1. આપ સૌ જાણો છો તેમ અપવાદ. બરોબર? તો 3D10 અને 4S1 છે, એમાં એક ઇલેક્ટ્રોન દૂર થયો, અહીંયા Cu પ્લસ બન્યો, તો એક ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થશે? 4S1 માંથી. એટલે ત્યાં શું આવી જશે? 0. હવે જો રચના Cu પ્લસ ની શું થઈ? 3D10 4S0. આના જેવી થઈ 3D10 4S0. ક્લિયર?
Na ની રચના કેવી થઈ? તો Na ની રચના આપ સૌ જાણો છો કે ટોટલી રચનાનું બાહ્ય કક્ષાની આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ, બરોબર? તો નિયોન સુધી 2 પૂરી થઈ જાય એટલે અહીંયા જે આવશે એ નિયોન અને 3s1 આવી ઇલેક્ટ્રોન રચના Na ની છે. Na ની હવે અહીંયા Na પ્લસ થાય એટલે આપ સૌ જાણો છો કે આ 3s0 થઈ જશે. તો Na ની ઇલેક્ટ્રોન રચના કેવી થશે? Na ની તો આપ સૌ જાણો છો 2s2 2p6 આગળ હિલિયમ નથી રાખતો, બરોબર? Na પ્લસ ની ઇલેક્ટ્રોન રચના ns2np6 થઈ. ns2np6 આવર્ત કોષ્ટક પાકવું જોઈએ. આવર્ત કોષ્ટક ઉપરથી આ ચેપ્ટર વધારે ખ્યાલ આવશે આપ સૌને. તો હવે ઇલેક્ટ્રોન રચના જોઈએ. આ કોણ છે? Cu. તો કે સંક્રાંતિ ધાતુ આયન. Na કોણ છે? તો કે આલ્કલી ધાતુ. આલ્કલીમાંથી જ્યારે ધન આયન બન્યો, ધાતુ આયન, એની ઇલેક્ટ્રોન રચના આવી થઈ ns2np6. સંક્રાંતિમાંથી જે ધાતુ ધન આયન બન્યો એની ઇલેક્ટ્રોન રચના આવી થઈ n-1d10 ns0. તો 3d10 4s0. હવે જ્યારે આવી ઇલેક્ટ્રોન રચના થાય ત્યારે એવું કહે છે કે વધુ ધ્રુવીભવન કોનામ થાય? CuCl માં થાય. સમજો, વધુ ધ્રુવીભવન હું સમજાવું છું શું છે. વધુ ધ્રુવીભવન એ CuCl માં થાય, બરોબર? હવે ધ્રુવીભવન આપણે સમજીએ તો જો અહીંયા આપણે Cu ની વાત કરીએ. ચલો, Cu પરમાણુ છે, એની જોડે Cl છે. ઋણ આયન છે એટલે ધન આયન કરતા ઋણ આયનનું કદ મોટું હશે. હવે બીજી બાજુ વાત કરીએ તો અહીંયા Na છે અને અહીંયા Cl છે એટલે આ Na પ્લસ છે, આ Cu પ્લસ છે, આ Cl માઇનસ છે, આ Cl માઇનસ છે. હવે બહુ આપ સૌ જાણો છો કે Na કરતા Cu જે ડી સંક્રાંતિ તત્વની વાત કરીએ છીએ એમાં ધન વીજભાર વધારે હોય. આપ સૌ જાણો છો ને કે ધન વીજભાર વધારે હોય. અને ધન વીજભાર અહીંયા કદ સરખી વાત છે, સમાન ભાર અને કદ. હા, એટલે કે કદ સાથે હવે નિસ્બત નથી, સમજો. પરંતુ Cl નું કદ સરખું, Cu Na પ્લસ નું પણ કદ નિયરલી સરખું. તો અહીંયા Cu પ્લસ જે છે એમાં કેન્દ્રમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. આપ સૌ જાણો છો તે, બરોબર? કારણ કે અહીંયા 29 પ્લસ છે, અહીંયા 11 પ્લસ છે. હવે 11 પ્લસ ને 29 પ્લસ હોય અને સામે Cl બંનેમાં સરખો છે. તો Cl નું જે ઇલેક્ટ્રોન વાદળ છે, એટલે Cl ની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ઘનતા છે, એ ઇલેક્ટ્રોન વાદળ અથવા તો ઇલેક્ટ્રોન ઘનતાને આ બંનેમાંથી કયું કેન્દ્ર પોતાની તરફ વધારે ખેંચશે? તો સીધી વસ્તુ છે Cu, કારણ કે એમાં પ્લસ વધારે છે. તો આ Cl ને પોતાની તરફ ખેંચશે એટલે એમાં હવે જે રચના છે ને એ આવી થઈ જશે. અહીંયા આ જગ્યાએ વધારે ઇલેક્ટ્રોન ઘનતા થઈ જશે આ બાજુ કરતા. સમજો, આ Cl માઇનસ છે, આ Cu પ્લસ છે. જ્યારે આ જગ્યાએ પણ એવું બનવાનું ખરું, પણ એટલી બધી ઘનતા નહીં થાય, બરોબર? પણ થોડી ઘણી ઘનતા ખેંચશે. આ Cl માઇનસ છે, આ Na પ્લસ છે. સમજો મિત્રો. હવે સમજાવું તમને. અહીંયા બે Cl કેન્દ્ર, અહીંયા Cu નું કેન્દ્ર, બંનેના કેન્દ્ર રહેલા છે. હવે બંનેના કેન્દ્ર વચ્ચે જ્યારે આ પ્લસ પેલા ઇલેક્ટ્રોન વાદળને પોતાની તરફ ખેંચે એટલે કેન્દ્રની Clના કેન્દ્રની આ બાજુ હવે ઇલેક્ટ્રોન વાદળ ઓછું થઈ જશે. વધારે ઇલેક્ટ્રોન વાદળ બધું ક્યાં આવી જશે? આ બે કેન્દ્રોની વચ્ચે, કારણ કે આ એને ખેંચે છે પોતાની તરફ. એટલે Clની જે સમમિતિ હતી આવી રીતે ફાઇન રાઉન્ડમાં એક સરખી ઇલેક્ટ્રોન વાદળ હતી, ઘનતા એક સરખી હતી, એની જગ્યાએ બે કેન્દ્રની વચ્ચે વધાર બની. તો અહીંયા જ્યારે જેમ ઇલેક્ટ્રોન ઘનતા બે કેન્દ્ર વચ્ચે વધુ એટલે કે આ જે Cl છે એમાં વિકૃતિ પેદા થાય
અને એનું જ નામ ધ્રુવીભવન. ફરીથી, બે કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા જ્યારે જેમ વધારે આવી જાય તેમ જે ઋણ આયન છે એમાં વિકૃતિ પેદા થાય. જે આવી રીતે સિમેટ્રિકલ હતો એની જગ્યાએ આવો વિકૃત આકાર આવી જાય કેન્દ્રથી. બરાબર, કેન્દ્ર તો ત્યાં જ છે, ખાલી ઇલેક્ટ્રોન ઘનતા એક બાજુ ખેંચાય તો એ વિકૃતિ જે ઉત્પન્ન થાય એને કહેવાય ધ્રુવીભવન. તો આ ધ્રુવીભવન વધારે કોણ કરશે? જેમ ધન આયન ની ધ્રુવીભવન શક્તિ વધારે હશે તેમ આનું ધ્રુવીભવન વધારે કરશે. બરોબર છે? એટલે કે ધ્રુવીભવનીયતા વર્તે કોણ? ઋણ આયન. કોના કારણે વર્તે? ધન આયનની ધ્રુવીભવન શક્તિ વધારે છે એટલા માટે. એટલે વિકૃતિ પેદા થાય. જેમ વિકૃતિ વધારે, સમજો હવે, જેમ વિકૃતિ વધારે તેમ સહસંયોજક બંધનું લક્ષણ વધારે. બરોબર? તો એનો મતલબ જેમ ધ્રુવીભવન વધારે તેમ સહસંયોજક બંધનું લક્ષણ વધારે. તો અહીંયા CuCl ને NaCl માં CuCl માં વિકૃતિ વધારે થાય છે NaCl કરતા. એટલા માટે અહીંયા CuCl નો જે બંધ છે એમાં સહસંયોજક લક્ષણ NaCl કરતા વધારે હોય છે. એટલે નીચેના ત્રણ પરિબળો આ જ સમજાવે છે કે ધન આયનની ધ્રુવીભવન શક્તિ જેમ વધારે, ઋણ આયનની ધ્રુવીભવનીયતા જેમ વધારે, તેમ વિકૃતિ માત્રા વધુ. વિકૃતિ માત્રા એટલે કે ધ્રુવીભવન વધુ, અને જેમ ધ્રુવીભવન વધુ તેમ સહસંયોજક બંધની લાક્ષણિકતા વધારે. બરોબર છે? તો આ રીતે ફઝરના નિયમો છે. એ નિયમો ઉપરથી તમે સમજી શકશો કે કયા આયનીય બંધમાં સહસંયોજકની લાક્ષણિકતા વધારે હોય છે. તો આ છે ફઝરનો નિયમ.